આપણે સૌ જાણીએ છીએ કે જીવન એક અદ્ભુત ભેટ છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સફર શરૂ ક્યાંથી થાય છે? ચાલો, આજે આપણે એક કોષથી સંપૂર્ણ માનવ બનવા સુધીની આ અકલ્પનીય યાત્રાને સમજીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને, કે કેવી રીતે ફક્ત એક જ કોષમાંથી આંખ, કાન, નાક, હૃદય અને મગજ આખું શરીર વિકસિત થાય છે? આ સવાલ પોતે જ કુદરતના સૌથી મોટા રહસ્યોમાંથી એક છે. આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું શુક્રકોષ અને અંડકોષના મિલનથી, પછી ફલન અને ગર્ભસ્થાપન જોઈશું, ત્યાર પછી ગર્ભનો પ્રારંભિક વિકાસ, પછી ગર્ભાવસ્થા દરમિયાન થતી વૃદ્ધિ અને છેલ્લે જન્મ અને દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા. તો બધું શરૂ થાય છે અહીંથી. પહેલો તબક્કો છે શુક્રકોષ અને અંડકોષનું મિલન. આ જ એક ક્ષણ છે જ્યાંથી જીવનની આખી સફરનો પાયો નંખાય છે. આ પ્રક્રિયા વીર્યસેચનથી શરૂ થાય છે. સમાગમ દરમિયાન વીર્યને યોનિ માર્ગમાં મુક્ત કરવામાં આવે છે. અને બસ અહીંથી જ લાખો શુક્રકોષોની એક અવિશ્વસનીય દોડ શરૂ થાય છે, જેનો અંતિમ ધ્યેય છે અંડકોષ સુધી પહોંચવું. પણ આ સફર સહેલી નથી હોતી. લાખો શુક્રકોષોમાંથી માત્ર સૌથી તાકાતવર અને ઝડપી શુક્રકોષો જ ગર્ભાશય પાર કરીને અંડવાહિનીના એક ચોક્કસ ભાગ, તુંબકીય પ્રદેશ સુધી પહોંચી શકે છે, અને ત્યાં જ એમની મુલાકાત અંડકોષ સાથે થાય છે. હવે આવે છે સૌથી નિર્ણાયક ક્ષણ, આપણો બીજો તબક્કો, ફલન અને ગર્ભસ્થાપન. આ એ જાદુઈ ક્ષણ છે જ્યારે એક શુક્રકોષ અને અંડકોષ એક થાય છે. તો ચાલો જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે. જેવો કોઈ એક શુક્રકોષ અંડકોષના બાહ્ય સુરક્ષા કવચ, જેને ઝોના પેલ્યુસિડા કહેવાય છે, તેના સંપર્કમાં આવે છે, એટલે તરત જ એમાંથી ખાસ રસાયણો છૂટે છે. આ રસાયણો એ કવચને ઓગાળીને અંદર જવાનો રસ્તો બનાવે છે. જેવી રીતે શુક્રકોષ અને અંડકોષ જોડાય છે, એ જ ક્ષણે એક નવો કોષ બને છે, જેને આપણે ફલિતાંડ કે ઝાયગોટ કહીએ છીએ. બસ આ જ છે જીવનની પહેલી બ્લૂપ્રિન્ટ. અને ખબર છે એક સૌથી રસપ્રદ વાત? બાળકનું લિંગ શું હશે તે પણ આ જ ક્ષણે નક્કી થઈ જાય છે. જો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો પરિણામ હોય છે માદા, એટલે કે XX. અને જો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ જોડાય તો પરિણામ હોય છે નર, એટલે કે XY. મતલબ કે આ નિર્ણય સંપૂર્ણપણે શુક્રકોષ પર આધાર રાખે છે. તો હવે એક કોષ તો બની ગયો છે, પણ એમાંથી આગળ શું? ચાલો ત્રીજા તબક્કામાં જઈએ, પ્રારંભિક ગર્ભીય વિકાસ, એટલે કે એક કોષમાંથી અનેક કોષો બનવાની પ્રક્રિયા. ફલન થયા પછી પેલો એક કોષ, એટલે કે ફલિતાંડ, જબરદસ્ત ઝડપથી વિભાજન કરવાનું શરૂ કરે છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, એમ કોષોની સંખ્યા વધતી જ જાય છે. લગભગ ચોથા દિવસ સુધીમાં એ એક નાનકડા દડા જેવો બની જાય છે, જેને મોરુલા કહેવાય છે, અને 5મા દિવસે તે ગર્ભકોષ્ઠી તરીકે ઓળખાતી એક વધુ જ જટિલ રચનામાં ફેરવાય છે. તો આ ગર્ભકોષ્ઠી શું છે? એને સમજો કે એના 2 મુખ્ય ભાગ છે. બહારના કોષોનું જે સ્તર છે એને પોષક કોષો કહેવાય છે, અને અંદર જે કોષોનો સમૂહ છે તેને અંતઃકોષ સમૂહ કહેવાય છે. બહારના પોષક કોષો ગર્ભાશયની દિવાલ સાથે જોડાવાનું કામ કરે છે, જ્યારે અંદરના કોષોમાંથી જ ખરેખર ગર્ભનો વિકાસ થાય છે. આના પછીની જે પ્રક્રિયા છે એ છે ગર્ભસ્થાપન. આમાં પેલી ગર્ભકોષ્ઠી ગર્ભાશયના અંદરના સ્તરમાં, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય છે, ત્યાં ચોંટી જાય છે અને સ્થાપિત થાય છે. અને આ જ ક્ષણથી ગર્ભાવસ્થાની સાચી શરૂઆત ગણાય છે. હવે આપણે ગર્ભાવસ્થાના લાંબા પણ અદ્ભુત સમયગાળામાં પ્રવેશીએ છીએ. આપણો ચોથો વિભાગ છે ગર્ભાવસ્થા અને વૃદ્ધિ, એટલે કે વિકાસના 9 મહિના. આ સમય દરમિયાન જરાયુ, એટલે કે પ્લેસેન્ટા નામની એક ખૂબ જ મહત્વની રચના બને છે. તે વિકસતા ગર્ભ અને માતાના શરીર વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. તે ગર્ભને પોષણ અને ઓક્સિજન પહોંચાડે છે અને તેના કચરાનો નિકાલ કરે છે. આ જરાયુ ગર્ભનાળ દ્વારા ગર્ભ સાથે જોડાયેલું રહે છે. ગર્ભાવસ્થાને ટકાવી રાખવા માટે શરીર અમુક ખાસ અંતઃસ્ત્રાવો, એટલે કે હોર્મોન્સ બનાવે છે, જેમ કે HCG, HPL, ઇસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોન્સ.
આ બધા અંતઃસ્ત્રાવો ગર્ભના વિકાસમાં મદદ કરે છે. ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ પણ બને છે, જે શરીરને પ્રસૂતિ માટે તૈયાર કરે છે. ચાલો હવે વિકાસના અમુક ખાસ તબક્કાઓ પર નજર કરીએ. પહેલા મહિનાના અંત સુધીમાં તો ગર્ભનું હૃદય ધબકવા લાગે છે. ત્રીજા મહિનાના અંત સુધીમાં તો મોટાભાગના મુખ્ય અંગો બની જાય છે. હાથ, પગ અને બાહ્ય જનનાંગો પણ વિકસી જાય છે. અને છઠ્ઠા મહિનાના અંત સુધીમાં તો શરીર પર સૂક્ષ્મ વાળ ઉગી નીકળે છે, આંખના પોપચા અલગ પડે છે અને પાંપણો પણ બની જાય છે. અને હવે આપણે આ અદ્ભુત સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. 5મો વિભાગ, જન્મ અને દુગ્ધસ્ત્રાવ, એટલે કે નવા જીવનના આગમનની ઘડી. બાળ જન્મની પ્રક્રિયાને પ્રસૂતિ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. જ્યારે ગર્ભનો વિકાસ સંપૂર્ણપણે થઈ જાય છે, ત્યારે તે અને જરાયુ બંને માતાના શરીરને સંકેતો મોકલવાનું શરૂ કરે છે. આ સંકેતોથી એક ખાસ ક્રિયા શરૂ થાય છે. ચાલો એને સમજીએ. સૌથી પહેલાં ગર્ભ ગર્ભાશયમાં હળવા સંકોચન માટે સંકેત આપે છે. આ સંકોચનને કારણે માતાના મગજમાંથી ઓક્સિટોસિન નામનો હોર્મોન છૂટો પડે છે. આ ઓક્સિટોસિન ગર્ભાશયના સંકોચનને વધુ મજબૂત બનાવે છે, અને જેમ સંકોચન મજબૂત બને તેમ વધુ ઓક્સિટોસિન છૂટો પડે છે. આ ચક્ર સતત ચાલતું રહે છે, અને ધીમે ધીમે સંકોચન એટલું તીવ્ર બને છે કે બાળકનો જન્મ થાય છે. બાળકના જન્મ પછી થોડી જ વારમાં પેલું જરાયુ એટલે કે પ્લેસેન્ટા પણ ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય છે. બાળકના જન્મ પછી માતાની સ્તન ગ્રંથિઓમાં દૂધ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેને દુગ્ધસ્ત્રાવ કહે છે. આ દૂધ નવજાત શિશુના પોષણ અને તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. તો આપણે જોયું કે કેવી રીતે એક સૂક્ષ્મ કોષમાંથી એક સંપૂર્ણ માનવ સુધીની આખી સફર પાર પડે છે. આટલી જટિલ છતાં આટલી ચોકસાઈભરી પ્રક્રિયા શું એ ખરેખર કુદરતનો સૌથી મોટો ચમત્કાર નથી?